વાત કરી લઈએ રૂપિયાની તો રૂપિયો 1 પૈસા મજબૂત થઈને 85.62 પ્રતિ ડોલરની સામે 85.61 ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ જો આપણે રૂપિયાના સ્તરોની અંદર કામકાજ ઉપર નજર કરી લઈએ તો રૂપિયામાં 85.55ના સ્તર દેખાઈ રહ્યા છે। વધુ ચર્ચા કરીશું એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી સાથે। જતીનજી, રૂપિયો એક સ્થિર કારોબાર કરતો દેખાઈ રહ્યો છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો કરન્સીને? ધરના જો જે હિસાબથી રૂપિયાની માર્કેટની ચાલ રહી છે એ કન્ટિન્યુઅસલી આપણે જોયું છે કે એક મોમેન્ટમ જે છે એ ક્યાંય ને ક્યાંય થોડુંક પોઝિટિવિટીના સાથે જ ટ્રેડ થતો જોવા મળ્યો છે, બટ રેન્જ જે છે એ ક્યાંય ને ક્યાંય બહુ મોટી થોડી પકડેલી છે। જે હિસાબથી આપણે રેન્જની વાત કરીએ રૂપિયાના અંદર તો મેક્સિમમ આપણે જોયું છે કે 85 ના આજુબાજુ જે છે એ સ્ટ્રેન્થ ત્યાં સુધી પકડી લે છે અને પછી ત્યારબાદ તરત એના અંદર પછી વીકનેસ પણ આવી જાય છે, જે એને ટુવર્ડ્સ 86 નિયર અબાઉટ લઈને જાય છે। તો આ જે મોટી રેન્જ જે ચાલુ છે રૂપિયાના અંદર એ ક્યાંય ને ક્યાંય ગ્લોબલ જીઓપોલિટિકલ ઇશ્યુઝ, ટ્રેડ ટેરિફ્સ લઈને અનસર્ટનિટી, ક્યારેક ટ્રેડ ટેરિફ્સને લઈને સારું પોઝિટિવ રુઝાન અને મેઇનલી આપણા ડોમેસ્ટિક માર્કેટના અંદર જે સ્ટ્રેન્થ છે અને આરબીઆઈના તરફથી જે પોઝિટિવ સંકેતો પણ આવ્યા છે, ઇન્ટરેસ્ટ રેટ કટ જે ત્રીજી વાર થયું છે અને ટોટલ 1% કટ થયું છે, એના કારણે ક્યાંય ને ક્યાંય ઓવરઓલ સપોર્ટ મળ્યો છે। બટ અધર રીઝનિંગ્સ જોવા જઈએ તો હમણાં ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ પાછા થોડા ઉપર આવ્યા છે, કાચા તેલના ભાવ, તો એના કારણથી થોડું પ્રેશર પણ બની જાય છે। ડોલર ઇન્ડેક્સ થોડું સ્ટ્રેન્થ પકડતું દેખાય છે। જો ડીલ ફાઇનલ થાય છે યુએસ ચાઇનાના વચ્ચે તો પણ ક્યાંય ને ક્યાંય ડોલર ઇન્ડેક્સ થોડુંક અહીંયાથી મજબૂતી પકડી શકે છે, જેના કારણથી રૂપિયા પર થોડીક નરમાશ હજી વધી શકે છે। તો ઓવરઓલ અગર જોવા જઈએ તો વોલેટાઇલ રેન્જનો કારોબાર છે રૂપિયાના માટે। 85.25 થી લઈને 85.10 એક ક્યાંય ને ક્યાંય ડોલર રૂપીને પેરને યુએસડીઆઈના પેરને સપોર્ટ છે અને 85 95 85 ઝોન જે છે ક્યાંય ને ક્યાંય રેઝિસ્ટન્સ પ્લે કરે છે રૂપિયા યુએસડીઆઈના માટે। તો આ રેન્જને જ ધ્યાનમાં રાખીને એના અંદર કારોબારી કરવું એ મારી સલાહ રહે છે। જી જાણ। ઓકે, તો યુએસડીઆઈએનઆર માટે 85.25થી લઈને 85.85 સુધીની રેન્જમાં તમને કારોબાર દેખાઈ શકે છે અને આનો ખ્યાલ તમારે ખાસ રાખવાનો રહેશે। તો હવે આપણે વાત કરી લઈએ સોનાની, તો સોનામાં આજે નરમાશ સાથેનો કારોબાર જોવા મળ્યો છે અને નબળા ડોલરને કારણે આવેલી કિંમતોમાં અહીંયા આગળથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે, જ્યાં સ્થાનિક બજારમાં ભાવ લગભગ એક ઘટાડો દર્શાવી રહ્યો હતો। અત્યારે આપણે ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ સ્થાનિક બજારની અંદર જોઈ શકીએ છીએ, પણ કોમેક્સ પર આપણે જોઈએ તો 0.5% કરતાં વધારેનું દબાણ જોવા મળી રહ્યું છે। 3305ના લેવલ કોમેક્સ ઉપર અને 97,170ની આસપાસ સોનું એમસીએક્સ ઉપર કારોબાર કરી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે આ શુક્રવારે આવનારા યુએસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા પર પણ હવે નજર રહેવાની છે। જતીનજી, સોનામાં હવે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે થોડા દબાણ તરફ, થોડો નાની રેન્જની અંદર કારોબાર દેખાઈ રહ્યો છે, કયા કારણો તમે જોઈ રહ્યા છો અને સોનામાં હવે તમે કયા લેવલ્સ જોઈ રહ્યા છો? ધના રાઇટલી પોઇન્ટેડ કે જે હિસાબથી સોનાની જે મુવમેન્ટ રહી છે ક્યાંય ને ક્યાંય એઝ ઓફ હાલ ફિલહાલ આપણે જોયું છે કે થોડુંક વોલેટિલિટીના સાથે જરૂર કારોબાર રહ્યું છે, બટ ઓવરઓલ બ્રોડ ટ્રેન્ડ હજી પણ પોઝિટિવિટીના સાથેનું જે છે એ બનેલું છે। એક કરેક્શન આપણે જોયું હતું સારું અમથું જ્યારે ટેરિફ્સને એક ઇમ્પ્લિમેન્ટેશન આવ્યું હતું એપ્રિલના સ્ટાર્ટિંગ વીકમાં, જ્યાં 88,000 સુધીના લેવલ્સનું કરેક્શન આપણે જોયું હતું ગોલ્ડના અંદર, બટ ત્યારબાદ જે છે ક્યાંય ને ક્યાંય આપણે જોયું છે કે એક સ્ટ્રોંગ રિકવરી જે છે એ મોમેન્ટ બનાવીને રાખ્યું છે અને 99,000થી લઈને 1,00,000 પાસેનો જે રેઝિસ્ટન્સ પકડીને રાખ્યો છે એ એક સ્ટ્રોંગ હમણાં એક રેઝિસ્ટન્સ જરૂર બનેલો છે। બટ એના વચ્ચે જે છે એક ટ્રેન્ડ જે છે ક્યાંય ને ક્યાંય નાના વચ્ચે મળી જાય છે, જ્યાં પ્રોફિટ બુકિંગ આવી જાય છે, તો એક સારો અમથો એન્ટ્રી લેવલ બની જાય છે ગોલ્ડના માટે અને હાયર લેવલ્સ પર પાછું પ્રોફિટ બુકિંગ પણ આવી જાય છે, કેમ કે ટ્રેડ ટેરિફ્સને લઈને અગર જો કોઈ સારું અમથું ડીલ થઈ જાય છે ફાઇનલ યુએસ ને ચાઇનાના વચ્ચે, તો એના કારણથી અહીંયા ક્યાંય ને ક્યાંય એન્ટિસિપેશનના પાછળ અહીંયા ગોલ્ડના અંદર પ્રોફિટ બુકિંગ જોવા મળી જાય છે। બટ જ્યાં સુધી એનું કન્ક્લુઝન નથી આવતું ત્યાં સુધી ગોલ્ડના માટે હજી પણ બાઇંગ સાઇડનું રુઝાન રહેશે, બિકોઝ આપણે જોયું છે કે ચાઇના તરફથી બાઇંગ કન્ટિન્યુઅસલી ચાલુ છે। આઈ થિંક મોસ્ટલી આ 7 to 8 મંથ છે જ્યાં ચાઇના કન્ટિન્યુઅસલી બાય કરી રહ્યું છે। સેન્ટ્રલ બેંક્સનું બાઇંગ ભલે થોડું ધીમું થયું છે, બટ હજી પણ બાઇંગ બનેલું છે ગોલ્ડના અંદર। તો બ્રોડલી ટ્રેન્ડ પોઝિટિવ છે, શોર્ટ ટર્મના માટે થોડુંક અહીંયા અનસર્ટેનિટી છે। ટેકનિકલી ચાર્ટ્સ પર જોવા જવું તો અહીંયા ક્યાંય ને ક્યાંય થોડુંક અહીંયા પ્રાઇસીસને લઈને ડબલ ટોપ ફોર્મેશન બનેલું છે ડેલી ચાર્ટ્સમાં, પ્રોફિટ બુકિંગ આવી શકે છે। જો પ્રાઇસીસ 98,000ના નીચે કન્ટિન્યુઅસલી ટ્રેડ કરતા રહેશે તો થોડુંક વીકનેસ અહીંયાથી પકડી શકે છે। કોમેક્સના અંદર પણ 3350 એક સ્ટ્રોંગ સ્ટીપ રેઝિસ્ટન્સ છે
બટ સાથે સાથે 3290 જે છે એક સ્ટ્રોંગ સપોર્ટ પણ બનેલો છે. તો આ રેન્જ જે છે એ ક્યાંય ને ક્યાંય સમજવી જરૂરી છે કે 3290 નીચેમાં અને 3350 ઉપરમાં આ રેન્જના અંદર $60 રેન્જના અંદર જ કોમેક્સના અંદર કારોબાર થઈ રહ્યું છે. અને આપણે ઘરેલું બજારમાં પણ જોવા જઈએ તો 95 થી લઈને 96 ના વચ્ચે એક સ્ટ્રોંગ સપોર્ટ છે અને 97,500 98,000 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તો હમણાં કેમ કે આપણે લોઅર બેન્ડના આજુબાજુ છે તો અહીંયાથી તમને પોઝિટિવ મોમેન્ટમ દેખાઈ શકે છે. 3290 ના નીચે ક્લોઝિંગ નથી થતું ત્યાં સુધી થોડુંક પોઝિટિવ વ્યૂ પોઈન્ટ રાખીને આ વીકના અંદર હાયર સાઇડ પર 3340 ના આજુબાજુના ટાર્ગેટ રાખીને બાઇંગ કરીને ચાલવાનું. M6 પર આપણે એનું વર્ણન જોઈ લઈએ તો 96,000 પાસે સપોર્ટ છે, ત્યાં આગળ 96 થી લઈને 96,500 ના વચ્ચે ક્યાંય બી બાય કરીને ચાલી શકો છો. 95 ના નીચે સ્ટોપ લોસ રહેશે તમારું અને 97,500 એક તમારું મોડેસ્ટ ટાર્ગેટ રહેશે. આ વીકના અંદર એક મેજર ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ જે છે એ ક્યાંય ને ક્યાંય યુએસની સીપીઆઈ ડેટા, કોર સીપીઆઈના ડેટાનો ઉલ્લેખ રહેશે કે જ્યાં ઇન્ફ્લેશન કેવી રીતના આવે છે એના પર થોડુંક ધ્યાન રહેશે, કેમ કે ફેડરલ રિઝર્વે એલર્ટ પણ રાખ્યું છે કે જો ઇન્ફ્લેશન જો અહીંયાથી થોડુંક શોર્ટ ટર્મમાં થોડુંક વધીને આવી શકે છે ડ્યુ ટુ ટેરિફનું અનસર્ટનિટી જે ચાલી રહ્યું છે એના કારણે. તો જો આગળ ચાલતા ટેરિફને કારણથી ઇન્ફ્લેશન પર થોડુંક અસર આવવા માંડે છે તો ગોલ્ડના માટે વળી પાછું એક ક્યાંય ને ક્યાંય પોઝિટિવ ટ્રિગર બની જશે, બીકોઝ આ એક ટેરિફ્સને લઈને પાછું થોડુંક વોલેટિલિટી વધી જશે માર્કેટના અંદર અને સોનું જે છે ક્યાંય ને ક્યાંય વોલેટાઇલ માર્કેટના અંદર પોઝિટિવ સંકેતો આપે છે. તો ધ્યાન રાખીને ચાલવાનું છે આ વીકના અંદર સીપીઆઈ ડેટા. જી સર. ઓકે, તો સીપીઆઈ ડેટા ઉપર ખાસ નજર રાખવાની રહેશે, પરંતુ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ચીન તરફથી સેન્ટ્રલ બેંકનું બાઇંગ હજી પણ થતું દેખાઈ રહ્યું છે અને સોના માટે જે સલાહ છે એક કોમેક્સની આપણે વાત કરીએ તો $60 રેન્જમાં કારોબાર. MCX પર એનું વર્ણન જોઈએ તો ખરીદારી કરવાની સલાહ આગળથી બની રહી છે. લગભગ 96,000-96,500ની આસપાસથી સોનું ખરીદો. 97,500ના ટાર્ગેટ માટે 95,000નો સ્ટોપ લોસને ધ્યાને રાખીને ચાલો. તો આ આપણે આગળથી સોનાની વાત કરી છે. હવે વાત ચાંદીની કરી લઈએ તો સોનામાં ભલે થોડું દબાણ હોય પણ ચાંદીમાં રેકોર્ડ રેલી જોવા મળી રહી છે. કિંમતો રાતોરાત 2% જેટલી ઉછળતી દેખાય છે અને એને કારણે ચાંદીનો ભાવ ફેબ્રુઆરી 2012 પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચતો જોવા મળ્યો છે. અહીં રોકાણકારોનો મજબૂત ઇન્ટરેસ્ટ અને સપ્લાયની અછતને કારણે સપોર્ટ મળી રહ્યો છે. કારોબાર પર નજર કરી લઈએ. મામૂલી ઘટાડા સાથે અત્યારે કોમેક્સ ઉપર આપણે જો જોઈએ તો $36ની ઉપર હજી પણ યથાવત છે. 1% દબાણ પછી પણ $36ની ઉપર કોમેક્સ ઉપર ચાંદી દેખાઈ રહી છે અને MCX ઉપર આપણે જોઈ લઈએ 1,07,100ના લેવલની ઉપર કારોબાર છે અને MCX ઉપર હજુ ચાંદીમાં મજબૂતી 1.5%ની મજબૂતી આપણે જોઈ શકીએ છીએ. જતીનજી, ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો? આ જે ઝડપી અને ફાસ્ટ રેલી જે અહીંયા આગળથી આપણે આવી છે, ખાસો મોટો ઉછાળો અહીંયા આગળથી ઝડપી આવતો દેખાયો છે, તો ચાંદીની રેલીને કયા સપોર્ટ ફેક્ટર્સ મળી રહ્યા છે અને આ રેલી કેટલી આગળ વધી શકે? સરના જો ટ્રેડ ડીલ્સને અનસર્ટેનિટી ક્લિયરથી થવું બેઝ મેટલ માર્કેટ માટે એક સારું પોઝિટિવ સંકેત છે અને મેઇનલી સિલ્વર માટે ઓપોર્ચ્યુનિટી વાઇઝ કેમ આવ્યું છે કેમ કે ચાઇનીઝ માર્કેટ રિવાઇવલ પ્લસ ઇવી ડિમાન્ડ અને ક્યાંય ને ક્યાંય ક્લીન એનર્જી ડિમાન્ડ, આ બધી વસ્તુઓના અંદર સિલ્વરનું જે છે ડિમાન્ડ જે છે એ વધતું દેખાઈ રહ્યું છે અને આ એક પોઝિશનલ અને ડિટરમાઇન્ડ બાઇંગ લાગી રહ્યું છે. આ ખાલી એક પેસ બાઇંગ નથી લાગી રહ્યું કે ફિઝલ આઉટ થઈ જશે આગળ ચાલતા. યસ, ટાઈમ વાઇઝ કરેક્શન વચ્ચે જરૂર આવશે, બટ આ જે બાઇંગ જે છે એ ક્યાંય ને ક્યાંય લોંગર ટર્મ હોરાઇઝનથી એક પોઝિશનિંગ બાઇંગ દેખાઈ રહી છે માર્કેટના અંદર. તો જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે એમના માટે સલાહ રહેશે કે બાઇંગ જે છે જે બી કરો છો એ ક્યાંય ને ક્યાંય 2 થી 3 વર્ષનું અગર હોરાઇઝન રાખીને કરો છો તો લોંગર ટર્મ ડ્યુરેશનના હિસાબે રાખો. જે શોર્ટ ટુ મીડિયમ ટર્મ કરે છે એ લોકો માટે પણ 2025નું વર્ષ મેં પહેલા પણ કીધું હતું કે સારું લાગી રહ્યું છે ચાંદીના માટે. ઓલરેડી આપણે 15-20%ના ગેઇન્સ પર બેસ્યા જ છે ચાંદીના અંદર. હજી પણ અહીંયાથી થોડું 5-10%નું ગેઇન્સ અહીંયાથી તમને દેખાઈ શકે છે. 1,10,000 1,15,000નું લેવલ્સ જે છે એ બહુ મોટી વાત નહીં રહે અહીંયાથી આવવા માટે, કેમ કે કોમેક્સમાં આપણે જોવા જઈએ તો $35 પછી જે રેલી હજી એક સ્પર્ટ ચાલુ થઈ છે એ 37-38 સુધી આરામથી ખેંચીને જઈ શકે છે. તો ચાંદીના અંદર આઉટલુક પોઝિટિવ જ છે. બસ એ જ છે કે જ્યારે બી ડીપ મળે છે ત્યારે તમે એના અંદરથી ડરીને નીકળી જાઓ છો પોઝિશન કે ઓપોર્ચ્યુનિટી ગોતો છો લેવા માટે, એ અહીંયા ઇમ્પોર્ટન્ટ રહેશે. તો એવા ટાઈમ પર શું કરવું છે? હમણાં જે કોઈ બી હેવી પોઝિશન લઈને બેસ્યું છે એમને થોડું હેચ કરીને ચાલવાનું છે ઓપ્શન્સના અંદર, પુટ ઓપ્શન લઈને. જે હેવી પોઝિશન ન હોય તો હોલ્ડ કરીને ચાલો અને જો એક્યુમ્યુલેશન ફેઝમાં તમે લઈ રહ્યા છો તો અહીંયા પોઝિશન હોલ્ડ રાખો. જ્યારે બી ડીપ મળે છે ત્યારે એની અંદર એક્યુમ્યુલેટ કરો. તો પ્લાન આઉટ કરવું બહુ જરૂરી છે આગળ ચાલતા શું કરવાનું છે, કેમ કે હાઈ પીક પર ચાલતું હોય ત્યારે હાઈ મોમેન્ટમ પણ હોય. પ્રાઇસીસ જો એકદમથી ફ્લક્ચ્યુએટ થઈ જાય 1,500-2,000 પોઈન્ટ
તો અહીંયાથી એક ડર પણ બેસી જાય કે જો પોઝિશન છે તો શું કરવું. તો એના માટે પ્લાન આઉટ કરવું બહુ જરૂરી રહેશે આગળ ચાલતા, કે અહીંયાથી જો ચાંદી 1,10,000 કે 1,09,000 આવશે તો શું કરવું, કે અહીંયાથી અગર 1,03,000 2,000 આવી જાય તો શું કરવું. તો અહીંયાથી મારું ઈ માનવું છે અને મારી ઈ એડવાઇસ છે કે ડીપ જ્યારે બી આવે ત્યારે એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જ રહેશે હમણાં. જ્યાં સુધી પ્રાઇસીસ કોમેક્સના અંદર $35 ઉપર ક્લોઝિંગ બેસિસ પર છે ત્યાં સુધી આઉટલુક પોઝિટિવ પકડીને ચાલો. અહીંયા આગળ આપણે એનું વર્ણન જોવા જઈએ તો અહીંયાથી અરાઉન્ડ અબાઉટ 4 થી 5% થાય છે, જે અરાઉન્ડ અબાઉટ રફલી રાઉન્ડ ફિગર 1 લાખનું પકડીને ચાલો તમારો બેઝ સપોર્ટ. તો જ્યાં સુધી 1 લાખનો ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી આઉટલુક પોઝિટિવ પકડીને ચાલો શોર્ટ ટુ મીડિયમ ટર્મના અંદર. 1,03,000 1,04,000 પ્રાઇસીસ અગર ડીપ આવી જાય છે તો ઓપોર્ચ્યુનિટી બની જશે, અને હાયર સાઇડ પર 1,10,000 થી લઈને 1,15,000 આવી રીતે શોર્ટ ટુ મીડિયમ ટર્મના અંદર ટાર્ગેટ્સ બનેલા છે. ટ્રેડર્સ માટે આજના દિવસે મારા પાસે કોઈ ઓપોર્ચ્યુનિટી હમણાં ફિલહાલ તો નથી દેખાઈ રહી, બટ જે તમે કીધું શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે આઉટલુક પોઝિટિવ બનેલો છે હજી. કે તો શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે ચાંદીનું આઉટલુક પોઝિટિવ બનેલું છે. 1,03,000 1,04,000ની આસપાસના સ્તરોથી તમે બાઇંગ કરીને ચાલી શકો છો, અને ચાંદીમાં જે ટાર્ગેટ જોઈ રહ્યા છે 1,15,000 સુધીના આપણે બનતા જોઈ શકીએ છીએ. પણ આ ડે ટ્રેડર્સ માટે સલાહ નથી. શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે ચાંદીમાં પોઝિટિવ આઉટલુક અહીંયાથી રાખી રહ્યા છે. ત્યારે આપણે સોના ચાંદીની વાત કરીએ અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચા સાથે જતીન ત્રિવેદી સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા જતીન ત્રિવેદી આપણી સાથે જોડાયેલા છે. મેટલ્સના કારોબાર ઉપર નજર કરી લઈએ તો નબળા ડોલરને કારણે મેટલ્સની કિંમતો ઉપર અસર થતી જોવા મળી છે, અને સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં વેચવાલીનો સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. પરંતુ વૈશ્વિક બજારમાં કોપરમાં પોઝિટિવ એક્શન રહ્યું છે અને કિંમતો 10 સપ્તાહની ઊંચાઈ ઉપર જોવા મળી રહી છે. ખાસ કરીને કોપરમાં અમેરિકા ચીનના ટ્રેડ ટોકને લઈને પોઝિટિવ સંકેત આવતા જોવા મળી રહ્યા છે. જતીનજી, હવે મેટલ્સને તમે અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે એક ટ્રેડ ટોકની વાર્તાઓ જોઈ રહ્યા છે, ચીનના આંકડાઓ જોઈએ તો ત્યાં થોડા આંકડાઓ જે છે એ નરમાશ દર્શાવતા દેખાઈ રહ્યા છે. ચીનના આર્થિક આંકડાઓની જો વાત કરી લઈએ તો મેટલ્સમાં કઈ રીતની આપની સલાહ રહેશે? ઝરના, જો સેમ ઓલું છે પ્રાઇસનું એક્શન આપણે જોવા જઈએ અને ઝરના તો ટ્રેડ ટેરિફને લઈને જ જે છે એ બધું અહીંયાથી વોલેટિલિટી અને જે બી માર્કેટનું રિએક્શન રહ્યું છે એના પાછળ જ રહ્યું છે. થોડુંક પાછળ હું લઈ જઈશ તમને કે જ્યાં આપણે 3 એપ્રિલથી ને 6 એપ્રિલના વચ્ચે એક સ્ટ્રોંગ સેલ ઓફ જોયું હતું કોમોડિટીઝ માર્કેટના અંદર, જ્યારે ટ્રેડ ટેરિફનું જે છે ડિસ્ક્લોઝર આવ્યું હતું યુએસના તરફથી, અને કોપરના પ્રાઇસીસ અને અન્ય બેઝ મેટલના પ્રાઇસીસે નેગેટિવ રિએક્શન આપ્યું હતું, ઇન્ક્લુડિંગ ઓલ ધ નોન એગ્રી કોમોડિટીઝ એસ્પેશિયલી. 10 થી 12% સુધીનું રિએક્શન આવ્યું હતું કોપર પ્રાઇસીસના અંદર, જ્યાં 880 890 ના લેવલ્સથી એક સીધો ડ્રોપ ટુવર્ડ્સ 780 790 સુધીનો ડ્રોપ જોયો આપણે કોપર પ્રાઇસીસના અંદર. અને ત્યારબાદ જે રીતે ધીરે ધીરે ટેરિફ્સના અંદર ક્લેરિટી આવતી ગઈ, પર્સન્ટેજીસ ઓછા થતા ગયા, ડીલ્સ ફાઇનલાઇઝેશનનું ધીરે ધીરે ઇમ્પ્લિમેન્ટેશન આવતું ગયું, વોલેટિલિટી પણ વધતી ગઈ, બટ ક્યાંય ને ક્યાંય રિકવરી મોડ જે છે એ ચાલુ થયું કોપર પ્રાઇસીસના અંદર અને અન્ય બેઝ મેટલના અંદર, એસ્પેશિયલી કોપર પ્રાઇસના અંદર. 890 790 વાળો પ્રાઇસ જે લોઅર એન્ડ પર ફર્સ્ટ વીક ઓફ એપ્રિલમાં હતું, એ આજે 880 પાસે આવીને બેસી ગયું છે. પાછું એ જ લેવલ પાસે આવી ગયું જ્યાંથી એક મેજર ડ્રોપ આવ્યો હતો. તો આખું ગ્રાઉન્ડ જે છે એ કવર કર્યું છે કોપરના પ્રાઇસીસે, અને હવે અહીંયાથી પ્રોફિટ બુકિંગનો ટાઈમ છે થોડો, જેને બી લોંગ પોઝિશન લીધી હોય એ લોકોના માટે. કેમ કે ભલે અહીંયાથી પોઝિટિવિટીના સાથેના સંકેત છે ટ્રેડ ડીલ્સના આગળ થતા, બટ ટેકનિકલી જોવા જઈએ તો પાછું એ જ લેવલ પર આવી ગયું છે જ્યાં આગળથી મેજર સેલ ઓફ થયું હતું. તો એક ટેમ્પરરી અહીંયાથી એક સેલ ઓફ આવી શકે છે. એ પ્રોફિટ બુકિંગ રહેશે, બહુ મોટું હું અહીંયાથી કરેક્શન તો એક્સપેક્ટ નથી કરી રહ્યો, જે એક ઓપોર્ચ્યુનિટી બની જશે આગળ ચાલતા. બટ જે ટ્રેડર્સ એગ્રેસિવ છે એ લોકો માટે આ સલાહ છે કે 860 ને 850 પાસે હું બહુ કમ્ફર્ટેબલ રહીશ કોપરના અંદર બાઇંગના માટે, અગર જો કોઈને કરવું હોય તો. અહીંયાથી હજી 20
ઓકે, તો કોપરને માટે અહીંયા આગળથી જે 880ના સ્તર જો અહીંયા આગળથી આવતા દેખાય છે, તો ત્યાંથી પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે, કારણ કે આ આખી સાયકલ કોપરે પૂરી કરી છે અને ફરી 880ની આસપાસના જો સ્તર મળે છે તો ત્યાંથી પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ બની રહી છે. જી જતીનજી, અન્ય મેટલ ઉપર આપની કોઈ સલાહ રહેશે? જેને બીજા અન્ય મેટલ્સમાં એલ્યુમિનિયમ અને ઝિંકના અંદર જે છે પોઝિટિવ મોમેન્ટમ દેખાઈ રહ્યો છે. 235 ના ઉપર જ્યાં સુધી એલ્યુમિનિયમ ટ્રેડ કરે છે ત્યાં સુધી થોડું પોઝિટિવ જરૂર છે, અને ઝિંક પણ 247 ના ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે. બટ એક માઇનર પ્રોફિટ બુકિંગ મને એક્સપેક્ટેડ છે બેઝ મેટલ માર્કેટના અંદર. તો જો ડીપ માટે વેટ કરો તો વધારે સારું. કોપર તમને જ્યારે 860, 870, 865 ના રેન્જમાં મળે ને, ત્યારે બીજા બધા મેટલ્સ પણ ઓટોમેટિકલી તમને ત્યાં એક સારા લેવલ પર મળશે. તો વેટ એન્ડ વોચ કરવું જોઈએ બાઇંગના માટે હમણાં ફિલહાલ બેઝ મેટલના. ઓકે, તો બેઝ મેટલ્સમાં વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની સલાહ બની રહી છે. હવે ક્રૂડની જો વાત કરી લઈએ તો ક્રૂડમાં આજે તેજી સાથેનો કારોબાર છે અને ભાવ લગભગ 7 સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યા છે. અમેરિકા ચીનના ટ્રેડ ટોકને લઈને પોઝિટિવ સંકેતને કારણે કિંમતોને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટના ભાવ $67 પાર યથાવત રહેતા જોવા મળી રહ્યા છે. નાઇમેક્સ ક્રૂડ $65 પાર અને 5,500ની ઉપર એમસીએક્સ ક્રૂડમાં આપણે કારોબાર જોઈ શકીએ છીએ. જતીનજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મજબૂતી આગળ વધતી આજે તો આપણને દેખાઈ રહી છે, આગળની સ્થિતિ આપને કેવી લાગે છે? જેના ક્રૂડનું માર્કેટ જે છે ક્યાંને ક્યાં પોઝિટિવના સાથે જ કારોબાર થઈ રહ્યું છે. ટ્રેડ ડીલ્સના પાછળ કહી લો કે ચાઇનીઝ માર્કેટનું થોડું પોઝિટિવ ઇકોનોમિકલ ઇન્ડિકેટર્સ કહી લો, એના કારણથી ક્રૂડને માર્કેટને થોડુંક પોઝિટિવ સંકેત મળ્યા છે. હાલાકી ઓપેક અને ઓપેક પ્લસના તરફથી નેગેટિવ સેન્ટિમેન્ટ છે, કેમ કે સપ્લાય જે છે એ વધવાનું છે એમના તરફથી. બટ ક્યાં તો પણ અહીંયા ક્રૂડનું માર્કેટ રિએક્શન પોઝિટિવ એટલે જ આપી રહ્યું છે, કેમ કે ડીલ્સ ફાઇનલ થયા છે ઘણા બધા આફ્ટર 4th 5th એપ્રિલ ફર્સ્ટ વીક રિએક્શન જે નેગેટિવ હતો એના પછી, અને જે ડીલ્સ થઈ રહ્યા છે એના પછી ડિમાન્ડ જે છે આગળ ચાલતા હજી વધી શકે છે. એના કારણથી ક્રૂડ ઓઇલના માટે, કાચા તેલના માટે થોડા પોઝિટિવ સંકેત બનેલા છે. ઓલરેડી થોડુંક પ્રાઇસ જે છે એ પોઝિટિવ રિએક્શન આપ્યું છે છેલ્લા એક વીકના અંદર. થોડું અહીંયાથી કોશિયસ થોડુંક રહેવાની જરૂરત છે, કેમ કે હવે હાયર લેવલ્સ પર જે ગેન્સ જે છે મને થોડા લિમિટેડ લાગે છે. ટુવર્ડ્સ 5700 સુધી લિમિટેડ કેપ રહેશે ઉપરની જે રેલી જે છે અહીંયાથી દેખાય છે એના માટે. તો 5500ના પાસે મળે છે ત્યારે હું કમ્ફર્ટેબલ છું બાઇંગ માટે. ટ્રેડર્સ માટે થોડુંક વેઇટ કરવાની સલાહ રહેશે બાઇંગ માટે. 55, 55, 25 ના આજુબાજુ મળે છે ત્યારે બાય કરવાની સલાહ રહેશે. હાયર સાઇડ પર જો પહેલા રેલી મળે છે તો ત્યાં પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે 56, 50 ને 5700ના રેન્જના અંદર. શોર્ટ તો કરવાની સલાહ નથી ફિલહાલ, કેમ કે શોર્ટના લેવલ્સ જે છે દૂર છે હજી. 5700 પાસે મારું લેવલ્સ છે પ્રોફિટ બુકિંગનું અને રેઝિસ્ટન્સનું. તો બાયર્સે થોડું વેઇટ કરવાનું છે 50-60 પોઈન્ટના ડીપના માટે. જેની પોઝિશન ઓલરેડી છે એ લોકો વેઇટ કરે. હાયર લેવલ્સ પર 56, 50, 5700ના રેન્જના અંદર મળે ત્યારે પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. ઓકે, પોઝિશન છે તો થોડી વેઇટ કરો, 5600 અને એની ઉપરના લેવલથી પ્રોફિટ બુક કરો, અને બાઇંગ માટે અત્યારે સલાહ નથી, થોડું વેઇટ કરવાનું રહેશે. 5500ની આસપાસથી આપણે બાઇંગનો વ્યૂ લઈ શકીએ છીએ. ત્યારે જતીનજી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. અને સાથે આપણે હવે આગળ વધીશું.